નાગરિક કોને કહેવાય? રાજ્યનો બધો વહીવટ એના નામે થાય. રાજ્યપાલ એટલે મુખ્યમંત્રીને એક ઓર્ડર લેવો હોય તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ એ આચાર્ય દેવવ્રત એમના હાથે છે. તો તમે જાણી શકો છો કે કેટલું મહત્વ છે પ્રાકૃતિક ખેતી. તમને કોઈને કઈ પ્રશ્ન હોય તો હિતેશભાઈને રમેશભાઈને પૂછવાના છે. અને બાકી આપણે હિતેશભાઈ જે આ સૂચના આપે એ મુજબ આપણે જોઈશું. નમસ્કાર બધાને. મને તો બધા ઓળખો છો ને? પણ નથી ઓળખતો. બાપો થોડા ઓછા લાગે છે એવું લાગે મને. હા, ઉપરના ધોરણના છે એવું છે. તો આપણે પ્રાકૃતિક ખેતી ઉપર તો આપણે વાતચીત કરતા જોઈએ છીએ. એટલે આપણે હમણાં નિશાળે અમે મહિના દિવસ આવતી 29 તારીખમાં આવ્યા હતા ને. આજે 29 તારીખ ટૂંકમાં મહિનો થયો. તો ઘર પૂરતું શાકભાજી થઈને ઘરે વાવેતર કરતા હતા. એમાં તમારા મમ્મી પપ્પાને કીધું કે કેમિકલનો ઓછો ઉપયોગ કરવાનો છે એવું. પછી તો એમાં હું છંટકાવ કરવાનો તમે કીધો કે નાખવાનો હું કીધું? બોલો બોલો જે હોય બોલો. હા, બીજું થોડાક લીમડાના પાંદડા તોડાય, 2-4 આંકડાના તોડાય, ધતુરાના તોડાય, સીતાફળીના તોડાય, કરંજના લેવાય, ગીલીના લેવાય. એવા કડવા પાંદડા હોય ને એ બધા એકા ડબલામાં પલાળી દેવાય. પછી આવતા રવિવારે પાછ નવરાય આવે ને ત્યારે મમ્મી પપ્પાને કહેવાય કે મેં આવતા રવિવારે આ દવા બનાવી હતી આપણા શાકભાજી માટે, આનો તમે છંટકાવ કરજો. એટલે આવું તમે થોડું પ્રેક્ટિકલ હોતન કરજો. ભલે ફ્રી હોય ત્યારે લેસન થઈ જાય ને પછી ઓવર ટાઈમમાં રમવા જતા હોય દોડતા હોય ને એટલે દોડવા ક્યારેક ન જવાય થોડીક વાર. અને આવું કામકાજ થોડુંક કરાય એટલે ઘરે તમારા મમ્મી પપ્પાને આમ ઉત્સાહ આવશે કે મારું બાળક કંઈક કરે છે અને તમને પણ આમ કંઈક અનુભવ થશે અને જાણવા મળશે નવું નવું. ટૂંકમાં કુદરત હારે તમે સંકળાયેલા રહેશો પર્યાવરણ સાથે. એટલે જો આપણે જે ખેતરમાં જઈશું હમણાં સીબડા પોતાના લઈ આવ્યાથી સુધાર્યા છે, સીબડા ખાઈશું. પછી અલગ અલગ તમે કોઈ કાંઈ પ્રશ્ન હોય તો ખેતરમાં જઈને જોઈશો તો તમે પછી મને કહેજો. અને ત્યારે તમારે કાંઈ પ્રશ્ન હોય તો એ જણાવો. પ્રાકૃતિક ખેતી વિશે કઈ પૂછવું હોય બતાવું કે આપણે ગઈ ખેલ આપણે તમે લીલા સીણ્યા અને કાળા સીણ્યા, કાળા મગ એવું જોયું હતું ને? તમે સરોઠી કેટલા વકલની જોઈ છે? કેટલા કલર સરોઠીના હોય? કલર કયો? કલર કેટલા સરોઠીના હોય? કેટલા કલર હોય? લાલ એક. કેટલા કલર હોય સરોઠીના? જોયું હોય. હા, કેટલા કલર હોય દીદી? હાલો, 3 કલર. 3 વિદ્યા. કેટલા બીજા અહીંથી વધે હશે કલર હવે?